નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહા પ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા. ચૂંટણી આવતા જ રાજકીય સોગઠાબાજી શરૂ થઈ ગઈ છે. વિરોધ પક્ષને પછાડવા માટે ભાજપ અને આમ આદમી પાર્ટી ખુલ્લી તલવાર સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા છે. ભાજપની નજર ઉત્તર ગુજરાતની 32 બેઠકો પર છે અને જેમાંથી હાલ ભાજપ પાસે 14, કોંગ્રેસ પાસે 15 બેઠક છે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો જનાધાર છીનવવા માટે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોના સંપર્કમાં છે અને જેમાંથી એક નેતા એટલે કે ખેડબ્રહ્માના કોંગ્રેસના એમએલએ અશ્વિન કોટવાલ નારાજ અશ્વિન કોટવાલ ભાજપમાં જશે કે નહીં તે અંગે હાલ તો તેઓ મૌન ધારણ કરીને બેઠા છે. પરંતુ ઇતિહાસ ગવાહ છે કે જ્યારે નેતાઓ કંઈ ના બોલે તેનો મતલબ એ હોય છે કે નામાં પણ તેમની હા હોય છે. આ તરફ ભરૂચ, નર્મદા, ડાંગ જિલ્લાના આદિવાસીઓને સાધવા માટે આમ આદમી પાર્ટી થનગની રહી છે. ચર્ચા એ પણ છે કે બીટીપી સાથે આપ ગઠબંધન કરી આદિવાસી મુસ્લિમો જે કોંગ્રેસની મજબૂત વોટ બેંક ગણાય છે તેને સાધવાની ફિરાકમાં છે અને જો આ સમીકરણોને જોઈએ તો કહી શકાય કે 2 તીર 1 નિશાન. ચૂંટણી પહેલાની આ સોગઠાબાજીમાં કોની ચાલ સફળ રહેશે તે અંગે ચર્ચા કરીશું બિગ ડિબેટમાં. ચૂંટણી આવે છે એટલે મત લેવા માટેની આ લોકોની મહેશભાઈને અમે છોટુભાઈને રિક્વેસ્ટ કરી છે અને સમાન એજન્ડા ઉપર આગળ વધી અને આમ આદમી પાર્ટીને મજબૂત બનાવીએ. ભાજપમાં જોડાવાની આપણી વાત તો છે કરી દીધી છે અત્યારે વાત થઈ ગઈ છે. તો 2 તીર અને 1 નિશાન. 2 તીર કયા છે આપ સમજી ગયા હશો. ભાજપ અને આમ આદમી પાર્ટી અને 1 નિશાન એટલે કોંગ્રેસ પર આ નિશાન છે. કોંગ્રેસની જે વોટ બેંક છે તેને સાધવાનો આ બંને પાર્ટી પ્રયત્ન કરશે એટલે કે કોંગ્રેસને તોડવાના સંપૂર્ણ પ્રયત્નો કરવામાં આવશે. તે પ્રકારના રાજકીય સમીકરણો અત્યારે દેખાઈ રહ્યા છે અને આ અંગે આપણે ચર્ચા કરીશું. ચર્ચામાં અમારી સાથે સ્ટુડિયોમાં અમારી સાથે છે રાજકીય વિશેષજ્ઞ દિલીપભાઈ આપણી સાથે જોડાયા છે. આ સાથે જ રાજેશ વસાવા કોંગ્રેસ તરફથી આપણી સાથે છે, અશ્વિનભાઈ પટેલ બીટીપી તરફથી આપણી સાથે છે. બંને મિત્રોનું પણ સ્વાગત છે. સવાલ હવે એ છે રાજેશભાઈ, હજી આપ થોડા સમય પહેલા જ કોંગ્રેસમાં જોડાયા છો અને તેવામાં જ ગઈકાલે પણ આપે એક મોટી રેલી કરી હતી આદિવાસીઓને લઈને, આદિવાસીઓના હક અને તેમના જે પ્રશ્નોને લઈને. પરંતુ આ જે 2 તીર છે આ બંને તીર તો તમારી તરફ આવી રહ્યા છે, બીજેપી અને આમ આદમી પાર્ટીનું. સૌ પ્રથમ તો ન્યૂઝ 18 ગુજરાતી ચેનલના તમામ દર્શકો અને આપની ટીમને ખૂબ ખૂબ આભાર કે જેમણે આજે ફરીથી મને ન્યૂઝ 18ના આપણે ટેલિકાસ્ટ રૂમમાં મને જગ્યા આપી અમારી વાત મૂકવા માટે. હવે મેડમ, દર 5 વર્ષે ચૂંટણી આવે છે વિધાનસભાની. આમ તો દર વર્ષે આપણા દેશમાં ચૂંટણી આવે જ છે, બરાબર છે. પણ જે પ્રમાણે ચૂંટણી આવે છે અને જે સમાજ આ ભારત દેશમાં ને ગુજરાતમાં વસે છે એના જે પ્રશ્નો છે એને પ્રશ્નોને વાચા જે આપવી જોઈએ ચૂંટાયેલી સરકાર દ્વારા એ આપવામાં નથી આવતી. આજે છેલ્લા 22 થી 25 વર્ષ કરતા પણ વધારે સમયથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. પણ તમે જ્યારે આ 20-25 વર્ષના ડ્યુરેશનમાં તમે જે ચેક કરશો ને તો આદિવાસીઓનો ફક્ત અને ફક્ત વિનાશ થયો છે મેડમ. કારણ કે જે અમારી કોંગ્રેસ સરકાર હતી એમણે ભારતમાં જે આદિવાસી સમુદાય વસે છે એના સંવૈધાનિક અધિકારો બચાવવા માટે, એના જે સાંસ્કૃતિક વારસો બચાવવા માટે, જળ જંગલ જમીન બચાવવા માટે, એમની જમીનને વધુ ઇમ્પોર્ટન્સ આપવા માટે ઘણા બધા પ્રાવધાનો ભારતના સંવિધાનમાં કર્યા છે. અનુસૂચિ 5 હોય કે 6 હોય, પેસા કાનૂન હોય કે ફોરેસ્ટ રાઇટ એક્ટ હોય, 73 નો કાયદો હોય, આ બધી જ જેટલી પણ આદિવાસી સમાજને બચાવવા માટે જેટલા પણ આ કાયદાઓ બન્યા છે તે કોંગ્રેસે જ બનાવ્યા છે. પરંતુ જે ભારતીય જનતાની પાર્ટી છે એમણે આ બધા કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે. અનુસૂચિ 5 નું ઉલ્લંઘન આજે છડેચોક થઈ રહ્યું છે અને આદિવાસીઓને નવા પ્રોજેક્ટો, આજે ઉમરગામથી અંબાજી સુધી એટલા નવા પ્રોજેક્ટો લાવીને આદિવાસી વિસ્તારને બરબાદ કરવાનું, એને ખતમ કરવાનું કાવતરું જે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એના સામે કોંગ્રેસે હવે બ્યુગલ ફૂંકી દીધું છે. અત્યાર સુધી બીટીપી સાંભળો રાજેશભાઈ, બીટીપી તો એવું કહી રહી છે કે આ તો ચૂંટણી આવી છે એટલા માટે કોંગ્રેસ આ બધું કરી રહી છે, વોટ બેંક, વોટ હાસિલ કરવા માટે. હું તમને એનો પણ જવાબ આપીશ. જ્યારે દેશ આઝાદ થયો ફક્ત અને ફક્ત એક જ પાર્ટી હતી, કોંગ્રેસ પાર્ટી. જે બીજી પાર્ટીઓ છે સમય અનુસાર જ્યાં પોતાને પ્લેટફોર્મ મળ્યું છે એમણે પોતાની પાર્ટીઓ ઊભી કરી છે.
હવે બીટીપી પાર્ટી એવું કહેવા માંગે છે કે ચૂંટણી આવે છે એટલા માટે જ કોંગ્રેસ આ બધા નાટકો કરી રહી છે. હા, તો હા. અમે એક કહેવા માંગીએ છીએ બીટીપી ને કે બીટીપી જો અગર ખરેખર તમે આદિવાસી સમાજના હિતેશી છો તો આ વસ્તુ તમારે કરી લેવી જોઈતી હતી. તમારે ગાંધીનગરમાં ધરણા કરવા હતા, અશ્વિનભાઈ, તમારે વિધાનસભા અશ્વિનભાઈ, ઘેરાવ કરવાના હતા. નાટકના આરોપ કેમ લગાવો આ છો વસ્તુ- તો તમે આગેવાની કેમ ન કરી? તમે પહોંચ્યા, તમારા નેતાઓ પહોંચ્યા, આગેવાની કરવી હતી ને, એમ કે છે અશ્વિનભાઈ. તમે કેમ આગેવાનો આજે હલો, જી જી. મારે રાજભાઈ ને એવું કેવું છે કે અમારા આગેવાનો ત્યાં આગળ પહોંચેલા હતા, પણ કોંગ્રેસે જે આનો છે તે સત્યાગ્રહનું જે ચૂંટણી લક્ષ્ય કરેલું હતું ને જે કોંગ્રેસ તરીકેનું પ્લેટફોર્મ બનાવેલું હતું, હમ. એના માટે અમારા આગેવાનો ત્યાં ગયા. અમારા આગેવાનો સમાજ માટે લડવા ગયા હતા, આદિવાસી સમાજની એકતા માટે લડવા ગયા હતા. ને આદિવાસી સમાજના બીટીપીના આગેવાનો નહોતા, ઘણા બધા રાજભાઈ, અપક્ષના- રાજભાઈ, અપક્ષના રાજભાઈ, તમે આગેવાનો વચ્ચે પણ ના હતા, બોલો, મેં ઘણા તમને બધા- ડિસ્ટર્બ નથી ઘણા કર્યા. બધા- રાજભાઈ, ઘણા તમે બધા વચ્ચે ના બોલો, મેં તમને સામાજિક ડિસ્ટર્બ આગેવાનો નથી કર્યા. ઘણા રાજભાઈ, બધા સામાજિક આગેવાનો જો પણ તમે હતા, ખરેખર બધાએ રાજભાઈ, તમને આ મંચ બોલવાનો તમને આ બરાબર છે, બોલવાનો અધિકાર જ બિલકુલ નથી, કેમ કે બધાને તમે તો મોકો ખરેખર મળ્યો છે. કોંગ્રેસ ઘણી તમે તો બધી કોંગ્રેસ બહેનોને કઈ પણ છો મોકો જ નહીં, મળ્યો છે. રાજભાઈ. અમે પૂરેપૂરો રાજભાઈ, જવાબ તમને આ આપેલો છે. બોલવાનો અધિકાર નથી. તમારે આ જવાબ- વસ્તુ બોલવી જ ના અમે જોઈએ. બધા- તમારે શાંતિથી અમે સાંભળવાની બધાને જરૂર છે. મેં મોકો તમને આપ્યો છે. ડિસ્ટર્બ નથી કર્યા, રાજભાઈ. તમે કોઈ કોંગ્રેસની માહિતી, તમે જે તમારી આક્ષેપ વિચારધારા લગાવો છો, ક્યાં છે, રાજભાઈ? તમે તમે જે- તો બીટીપી તમે- પ્રમોટ તમે- કરેલા છે, રાજભાઈ. તમને આ બોલવાનો અધિકાર જ નથી, રાજભાઈ. આદિવાસીના હક માટે જો કોંગ્રેસ લડતી હોય, આદિવાસીના હક માટે જો કોંગ્રેસ લડતી હોય તો કોંગ્રેસે આટલા વર્ષથી જે આદિવાસીઓને વિસ્થાપિત કર્યા છે, નર્મદા ડેમ બન્યો ત્યારે કોંગ્રેસે એનો વિરોધ નથી કર્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી બને, સ્ટેચ્યુ ઓફ યુનિટી બની ત્યારે કોંગ્રેસે એનો વિરોધ નથી કર્યો. રાજભાઈ, તમે મારી વાત સાંભળો. ને જો ખરેખર કોંગ્રેસે જો આદિવાસીઓ જોડે આવું વલણ અત્યાર ના કર્યું હોત તો આજે આદિવાસીઓ કોંગ્રેસને છોડીને બીજે બીટીપી માટે વોટ આપીને એમના છોટુભાઈ વસાવાને 35 વર્ષથી ચૂંટાવતા હતા. એટલે તમે એક વસ્તુ યાદ રાખો, રાજભાઈ, તમને આમાં બોલવાનો અધિકાર જ નથી. તમે કોંગ્રેસની વાત કરો છો, હજુ તો તમારે કુંભે 2 દિવસ થયા છે કોંગ્રેસમાં ગયા ને. રાજભાઈ, તમને કુંભે 2 દિવસ થયા છે. તમે આદિવાસી શું છે, આદિવાસીની લડત કરો, અશ્વિનભાઈ, તમે આદિવાસી જ નથી. તમને આદિવાસી કોણ છે, આદિવાસીની પરિભાષા નથી ખબર. તમે કઈ રીતે આદિવાસીની વાત કરો છો? અચ્છા, ઠીક છે. અનુસૂચિ 5 ચાલો. તમે સાંભળો કે તમે આદિવાસીને વિશે તમારે વાત કરવાનો અધિકાર નથી, રાજભાઈ. ડેફિનેશન આપો, ચાલો. આદિવાસી માટે વાત કરવાનો તમને અધિકાર નથી. અનુસૂચિ 5, અનુસૂચિ 6 માટેની લડત છોટુભાઈ વસાવા સાહેબે લડેલી છે. આખા દેશમાં બંધારણની યાત્રા જે સૌથી કોઈ પણ પક્ષ નથી કરી, સૌથી પહેલા છોટુભાઈ વસાવાએ કાઢેલી છે. રાજભાઈ, તમે બોલી લો, પછી હું તમને જવાબ આપું અચ્છા, છું. ઠીક છે, ઠીક છે. અર્જુનભાઈ પણ આપણી સાથે છે, આમ આદમી પાર્ટી તરફથી. અર્જુનભાઈ, તમે પરિભાષા બતાવો, ચાલો. આદિવાસી વોટ બેંક દેખાઈ રહી છે. રાજભાઈ, તમે મારી અર્જુનભાઈ, બીટીપી સાથે ગઠબંધન કરવા જઈ રહ્યા છો? અર્જુનભાઈ, હલો, જી, મારો અવાજ પહોંચે હલો. છે? હા, હલો. જી સૌથી પહેલા તો ન્યૂઝ 18ના હલો, હા, સાંભળું છું. જી, પ્લીઝ. સૌથી પહેલા તો આ ડિબેટ રાખવા માટે ન્યૂઝ 18નો હું આભાર માનું છું, અભિનંદન આપું છું. અને જે દર્શકો છે એમને પણ વિનંતી કરું છું કે આપણે આની વ્યવસ્થિત ચર્ચા કરીએ. અને જેટલા પણ પાર્ટિસિપન્ટ છે, આજે આ ખૂબ મહત્વની ડિબેટ આપણે કરી રહ્યા છે આદિવાસી સમાજ માટે. એમાં બિનજરૂરી ફાલતુ બૂમો પાડવાનો કોઈ મતલબ નથી, ઓથેન્ટિક વાતો કરવી જોઈએ. અમે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના જે હોદ્દેદારો છે, આદરણીય છોટુભાઈ વસાવા સાહેબ, મહેશભાઈ, એમની સાથે ગુજરાતમાં આદિવાસીઓના જે પ્રશ્નો છે એ અલગ અલગ પ્રશ્નોની ચર્ચા કરવા માટે મળ્યા છીએ. અને અમારા બંનેના જે સ્ટેન્ડ છે દરેક પ્રશ્નો વિશે, બંધારણીય અધિકારો હોય, અત્યારે જે કરંટ ઇસ્યુ છે, પાર તાપી રિવર લાઇનનો જે ઇસ્યુ છે, એ દરેક ઇસ્યુ ઉપર અમે ચર્ચા કરી છે. શિક્ષણની સ્થિતિ ગુજરાતમાં ખૂબ ખરાબ છે, એ બધા જ મુદ્દા ઉપર. અને પાછલા 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને કોંગ્રેસ વિપક્ષમાં છે. આ બંને એક પ્રકારનું જોડું બની ગયું છે અને કોઈ પણ મુદ્દે એમની વચ્ચે કોઈ ઘર્ષણ મતભેદ નથી. અને એક ધાર્યું આદિવાસીઓને વિસ્થાપન કરવાનું, આદિવાસીઓના અધિકારો લૂંટવાનું આ ચાલી રહ્યું છે. તો આ બધા પ્રશ્નો ઉપર અમે ચર્ચા કરી છે અને આવતા દિવસોમાં જોઈશું. નહીં તો ગઠબંધન થવાનું છે કે નહીં એ કહી દો. ગઠબંધન થશે? બિલકુલ. અમે ગુજરાતમાં જે સ્થિતિ છે, બીજેપી અને કોંગ્રેસ જ્યારે એક સાથે હોય
ત્યારે એ સિવાયના જેટલા પણ ફોર્સિસની જેટલી પણ તાકાત છે જે સમાજ બીજેપી માટે કોંગ્રેસ વિચારતી હોય, એક સાથે હોય? એમણે બધાએ ભેગા થવું જોઈએ અને એ દિશામાં અમે ચર્ચા કરી રહ્યા છીએ. રાજભાઈ, બીજેપી કોંગ્રેસ એક બીજેપી અને સાથે હોય એવું કોંગ્રેસ કહે એક છે? સાથે છે, કારણ કે અત્યારે મેડમ. હું આજે મારી વાત પૂરી થવા દો. પાર તાપી રિવર લિંકની જે હા. પ્રોજેક્ટની વાત છે, હા, એ પ્રોજેક્ટનો MOU 2010માં થયો છે, 3 મે 2010માં. અને એ MOU મહારાષ્ટ્રની કોંગ્રેસ સરકાર તે વખતની પૃથ્વીરાજસિંહ ચૌહાણની, કેન્દ્રની મનમોહનસિંહ સરકાર અને ગુજરાતની મોદી સરકાર, આ 3 ભેગા થઈને MOU કર્યું છે. અને એ MOU પ્રમાણે અત્યારે અચ્છા, એટલે ટૂંકમાં તમે એમ કહી રહ્યા છો કે બીજેપી કોંગ્રેસ સાથે મળીને આદિવાસીઓને ન્યાય નથી આપવા જઈ રહી અને આ રાજકીય નાટક છે. મારી વાત પૂરી કરવા હા, ઠીક દેજો. છે, તમે એમ કહી રહ્યા છો. મારી તમે- વાત પૂરી કરવા દો. હા. ખરેખર કોંગ્રેસ જો આ પ્રોજેક્ટના વિરોધમાં હોય, હા. ખરેખર કોંગ્રેસ જો આ પ્રોજેક્ટના વિરોધમાં હોય, બીજેપી પ્રોજેક્ટના વિરોધમાં હોય, હા. તો સૌથી પહેલા એમણે MOU રદ કરવાની વાત કરવી જોઈએ. જો મહારાષ્ટ્ર સરકાર કોંગ્રેસના કહેવાથી MOUમાંથી બહાર આવી જાય તો આ પ્રોજેક્ટ આપોઆપ રદ થઈ જાય. જો CR પાટીલ કહેતા હોય કે આદિવાસીઓને વિસ્થાપિત કરતો આ પ્રોજેક્ટ અમે નથી કરવાના, હા. તો CR પાટીલને પણ મારે કહેવું છે કે તમે MOUમાંથી બહાર આવી જાઓ તો આ પ્રોજેક્ટ આપોઆપ રદ થઈ જાય. એ સિવાયની જે ફાલતુ વાતો છે, આદિવાસીઓને ગુમરાહ કરવાની વાતો છે, એ બીજેપીએ બંધ કરવી જોઈએ, કોંગ્રેસે બંધ કરવી જોઈએ અને આદિવાસીઓ માટે સાચી વાત કરવી જોઈએ. ઓકે, મનસુખભાઈ વસાવા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. મનસુખભાઈ, આપનું સ્વાગત છે. મનસુખભાઈ, આદિવાસીઓ કોની તરફ? હવે તો આમ આદમી પાર્ટી પણ કહેવા આવી ગઈ છે વોટ લેવા માટે. એક તરફ કોંગ્રેસ, એક તરફ બીજેપી. કોની તરફ હવે આદિવાસીઓ? મનસુખભાઈ. હંમેશા જે આદિવાસીનું કામ કરે, હા. આદિવાસીઓના કલ્યાણનું કામ કરે, એમની સાથે હંમેશા આદિવાસીઓ રહ્યા છે અને રહેવાના છે. અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આદિવાસીઓને ખૂબ સારા કામ થઈ રહ્યા છે. એટલે સમગ્ર ગુજરાતના સમગ્ર દેશની અંદર તો મનસુખભાઈ, કાલે શું થયું? કે સંસદ કાલે સભ્યો કે ગાંધીનગરમાં શું તાલુકા જિલ્લા થયું? પંચાયતના અને કેમ સભ્યો થયું તો સૌથી પછી? વધારે ભારતીય જનતા પાર્ટી સાથે છે. મનસુખભાઈ, કાલે ગાંધીનગરમાં કેમ થયું? આટલી મોટી સંખ્યામાં કેમ આદિવાસીઓ એકઠા થયા તો પછી? ગાંધીનગર સ્વાભાવિક છે પાર તાપીના પ્રોજેક્ટનો લોકો વિરોધ કરી રહ્યા છે. હા. પણ એમાં હું બધા કરતા બીજી રીતના વાત કરું છું. હા, પ્રોજેક્ટ બનવો જોઈએ, સિંચાઈનો પ્રોજેક્ટ બનવો જ જોઈએ. સિંચાઈનો પ્રોજેક્ટ બનવાથી ખેડૂતોને સિંચાઈનો લાભ મળવાનો છે. પણ સિંચાઈનો પ્રોજેક્ટ બનતા પહેલા અસરગ્રસ્તો અને જેમ બને તેમ ઓછું નુકસાન થાય એમનું યોગ્ય અને વળતર નુકસાન તો મળવું છે, જોઈએ, ઓછું નુકસાન પણ અસરગ્રસ્ત નુકસાન તો થતા છે. તમે એમ પરિવારને કહી રહ્યા નોકરી છો કે મળવી બનવો જોઈએ. જોઈએ. ઠીક છે, અને તમારું સાથે સ્ટેન્ડ તમે સાથે આપી જ્યાંથી દીધું છે. પ્રોજેક્ટ હું પસાર કોંગ્રેસનું થતો હોય, સ્ટેન્ડ ઠીક છે. રાજભાઈ, આવું છું આપની પાસે, પરંતુ વિશેષજ્ઞ પણ આપણી સાથે છે. દિલીપભાઈ, તો મનસુખભાઈ, આપ CR પાટીલની વાત સાથે સહમત છો? સિંચાઈનું પાણી મળે તો હા. આ પ્રોજેક્ટને આવકારે છે. અમે મોટા પ્રોજેક્ટનો વિરોધ કરીએ છીએ. નાના પ્રોજેક્ટો બનવા જોઈએ, સિંચાઈ આધારિત ઓકે, જે નાના પ્રોજેક્ટ બને પ્રોજેક્ટ એમાં બનવા જોઈએ, આદિવાસી પણ મોટા સ્વીકારે પ્રોજેક્ટનો છે. તેઓ વિરોધ કરી રહ્યા છે. દિલીપભાઈ, આદિવાસી વોટ બેંક દેખાઈ રહી છે અહીંયા. કુલ મળીને એ છે અહીંયા મામલો. નરેશભાઈ પટેલ કહે છે નથી કરવાના, CR પાટીલ કહે છે કે નથી કરવાના, અને મનસુખભાઈ કહે છે કે પ્રોજેક્ટ કરવાનો છે. અર્જુનભાઈ, આવો આપની પાસે એક મિનિટ વિશેષજ્ઞની કમેન્ટ પણ લેવી એટલે આપણે જરૂરી છે. 2017માં જે પરિણામ જોયું હતું 27માંથી 15 કોંગ્રેસને મળી હતી અને ભાજપને 9 બેઠકો મળી હતી. એટલે આદિવાસી પટ્ટો એવો છે જ્યાં હજી પણ કોંગ્રેસ મજબૂત છે. બીજું બીટીપી છે, એ પોતાની રીતે 2 બેઠકો ઉપર મજબૂત છે. બીટીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન માટે પણ વાતચીત થઈ હતી, પણ એ કંઈ બહુ વર્કઆઉટ નહોતું થયું. 5-7 બેઠકો સુધીની હા. માગણી હતી. રાજસ્થાનમાં પણ ગઠબંધનની કોશિશ થઈ હતી બીટીપી અને કોંગ્રેસ વચ્ચે, પણ ત્યાં એવું થયું કે ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા થઈ ગયા બીટીપીની વિરુદ્ધ. હા. એટલે આમાં રાજકારણ કેવું ખેલાતું હોય છે, બહુ ઇન્ટરેસ્ટિંગ. કે નાની પંચાયતની ચૂંટણી હતી પણ બીટીપી સત્તા પર ના આવે એટલા માટે રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ ભેગા થઈ ગયા, એટલે પછી બીટીપી અને કોંગ્રેસનું ગઠબંધન તૂટી પડ્યું. હવે જે 9 બેઠકો હતી એ પછી છેલ્લે આપણે જે કપરાડા, ડાંગ અને મોરવાડ, એ 3 બેઠકો જે પેટા ચૂંટણીમાં ભાજપને મળી એટલે તેની બેઠકો એટલી વધી છે. 3 બેઠકો બીજી વધી છે. એટલે અગત્યનું છે. 12 થી 15% જેટલો વોટ છે, 27 બેઠકો છે, એટલે બહુ અગત્યનું છે. પણ હવે આ ગઠબંધન થશે કે નહીં? કારણ કે સામાન્ય રીતે આમ આદમી પાર્ટી ઘણા બધા રાજ્યોમાં ચર્ચાઓ થઈ છે, પણ મોટે ભાગે ગઠબંધન થવું નથી. તમે દિલ્હી જો, ગોવા જો, પંજાબ જો, ઇવન યુપીમાં પણ બહુ ચર્ચા ચાલી હતી કે એસપીના ગઠબંધનમાં જોડાશે, પણ એવું થયું નથી. પણ બની શકે છે. ગુજરાતમાં અલગ રીતે પણ વિચારી શકે. બીજું, બીટીપીએ છેલ્લે પંચાયતોની ચૂંટણી વખતે MIM સાથે પણ ગઠબંધન કર્યું હતું. એમાં જે કંઈ થોડો ઘણો ફાયદો થયો આદિવાસી વિસ્તારમાં, અને જ્યાં એમની પોતાની મજબૂતાઈ છે, તો હવે એ ગઠબંધન રહેશે કે પછી આમની સાથે જશે? એટલે થાય કે ન થાય એ આપણે રાહ જોઈએ, બંને પક્ષ શું વિચારે છે. પણ મૂળભૂત રીતે 27 જે આ બેઠકો છે એ અગત્યની છે, એને માટે આ ખેતણ ચાલી. મજાની વાત એ છે કે આપણે જો આ પ્રકારનું રાજકારણ આપણે જોવા જોઈએ કે ચારેય પક્ષમાં
4 અગત્યના આદિવાસી નેતાઓ આપણી સાથે છે અને બિલકુલ. એમાં હા. પણ જોવા મળે છે, તો આપણે બહુ સારી એક લોકશાહીની સારી નિશાની છે કે બિલકુલ. નહીં, પણ આ જો ગઠબંધન થાય તો ફાયદો કોને, નુકસાન કોને થાય પછી? ગઠબંધનમાં આમાં એવું છે, બીટીપી નો એક મર્યાદિત વિસ્તાર છે, ખાસ કરીને વસાવા પણ ત્યાં આપ એન્ટ્રી કરી જાય ને, એમના સાથ લઈને જે તો ત્યાં એન્ટ્રી કરી જાય આમ આદમી પાર્ટી, તો લાંબા ગાળે કદાચ નુકસાન થઈ શકે. પણ એમાં એવું છે, બીટીપી એવું છે, બીટીપી ગઠબંધન કરે તો એમને પોતાના વિસ્તારમાં તો મજબૂત જ છે. હવે એને બીજે શું ફાયદો થાય? એટલે ગઠબંધનમાં બંને પક્ષને ફાયદો જોવાનો હોય છે ને, એટલે એ પણ જોવાનું હોય છે. બાકીના વિસ્તારમાં કે જે આદિવાસી વિસ્તાર છે, ત્યાં આમ આદમી પાર્ટી એને કેટલું ઊભું થઈ શકે, બાકીના કેટલાક બીજા નેતાઓ અર્જુનભાઈની જેમ બીજા કેટલા નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાય છે ને, એને મદદરૂપ થાય કે નહીં, એમાં પરસ્પરની વાત હોય છે. એટલે મને લાગે ચર્ચા થઈ છે, પણ આપણે બાકીની બેઠકોનું જોવું પડે કે બીટીપી ફાયદો કરાવી શકે આમ આદમી પાર્ટીને, પણ બીટીપી ને પોતાને ક્યાં શું ફાયદો થઈ શકે? એટલે મને લાગે કે બંનેને ફાયદો થાય તો જ વાત આગળ વધે. બિલકુલ બિલકુલ. સવાલ અહીંયા એ છે કે ચૂંટણી પહેલા આ જે સોગઠાબાજી થઈ રહી છે, નાતી જાતિના નામે આજે થઈ રહી છે, ફાયદો કોને થશે અને કોની ચાલ કામયાબ થશે, આ અંગે વાત કરીશું. નાનકડા બ્રેક માટે રોકાઈ રહ્યા છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. 2 તીર અને 1 નિશાન, આદિવાસી વોટ બેંક પર હવે આ તમામ જે રાજકીય નેતાઓ છે અને રાજકીય પાર્ટી છે તેની નજર એ બાજુ છે. અને શા માટે આ નજર છે એ પણ આપણે જાણી રહ્યા છીએ, કારણ કે ગઈકાલે પણ આપણે જોયું કે આદિવાસીઓ ગાંધીનગર સુધી કૂચ કરીને પહોંચ્યા હતા અને તેઓ વિરોધ કર્યો હતો. પરંતુ રાજભાઈ, જેવી રીતે આમ આદમી પાર્ટી અને બીટીપી પણ કહી રહી છે કે બીજેપી અને કોંગ્રેસ તો સાથે જ છે અને નુકસાન એ લોકોનું કરાવી રહ્યા છે, આદિવાસીઓનું નુકસાન થઈ રહ્યું છે, ભાગ બટાઈ થઈ રહી છે અહીંયા. મેડમ, તમને એક સાચી વાત કહું છું. 2022 નું જે ગુજરાતનું ઇલેક્શન હશે એમાં ફક્ત જે જંગ હશે તે ભાજપ અને કોંગ્રેસની વચ્ચે હશે, નહીં કે સાથે હશે. અચ્છા, તો આમ આદમી પાર્ટી ક્યાં જશે? હવે એ તમે જ્યારે સમય આવશે ત્યારે જોઈ લેજો, જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે તમને ખ્યાલ આવશે કે કોણ ક્યાં અટકેલું છે ને કોણ ક્યાંથી આગળ વધી ગયું છે. બીટીપી હોય, આપ હોય, એ જસ્ટ સ્મોલ પેકેટ ટ્રાઇબલમાં આજે પણ આમ આદમી પાર્ટીને કોઈ નથી જાણતું. અને આ બીટીપી નો છે બહુ વેરી સ્મોલ સ્કેલ છે. કોંગ્રેસ પહેલાથી જ આદિવાસી વિસ્તારમાં દરેક ઘરે ઘર દરેક વ્યક્તિના દિલમાં વસેલી છે. એમાં શું કરીશું, વિસ્થાપનનું શું કરીશું, એના વિશે વાત કરીએ. ઇલેક્શન એટલો બધો મોટો મુદ્દો નથી જે સમાજને બચાવી શકે. જી, અર્જુનભાઈ કઈ કહી રહ્યા છે? તમે સવાલ કરી રહ્યા છે રાજભાઈ. અર્જુનભાઈ કોઈ સવાલ કરી રહ્યા છે. જી અર્જુનભાઈ. આજે જે પણ વક્તાઓ અહીંયા બેઠા છે અલગ અલગ પાર્ટીના આદિવાસી પ્રતિનિધિઓ, હું માનું છું કે પૂરો સમાજ ખૂબ ગંભીરતાથી આ ડિબેટને જોઈ રહ્યો છે. માત્ર ચૂંટણીઓની વાત કરીશું, સમાજ એનાથી ખૂબ આક્રોશિત થશે. ગઈકાલે જે ગાંધીનગરમાં થયું એનાથી સમાજ ખરેખર ખૂબ આક્રોશિત છે. ગઈકાલે ગાંધીનગરમાં કોંગ્રેસ પાર્ટીએ આદિવાસી સમાજના નામે લોકોને બોલાવ્યા, સમિતિ ડાંગમાં જે છે એના નામે લોકોને બોલાવ્યા અને સ્ટેજ પૂરેપૂરું કોંગ્રેસીકરણ કરી નાખ્યો, જેનાથી પૂરા ગુજરાતના આગેવાનો, પૂરા ગુજરાતના લોકો, આદિવાસીઓ ખૂબ જ આક્રોશમાં છે. એટલે આજની આ ડિબેટમાં કોંગ્રેસ તરફથી જે પણ વ્યક્તિ બોલતા હોય એમણે ધ્યાન રાખવું પડશે કે ખરેખર આદિવાસી સમાજ માટે આપણે શું કરવાના છીએ. માત્ર ઇલેક્શનની વાતો કરવાનો કોઈ મતલબ નથી. અમે અલગ અલગ જે ફોર્સિસ છે ગુજરાતમાં, બીજેપી અને કોંગ્રેસ તમે પણ ચૂંટણી લડવા જ આવ્યા છો ને, અને દરેકની સાથે ચર્ચા કરે છે કે સમાજ માટે આપણે શું કરીશું. સમાજ હિતેશી હતા તો તમારી હાજરી બિલકુલ ચૂંટણી લડીશું, બિલકુલ મુદ્દા ઉપર ચૂંટણી લડીશું. આ હલકી વાતોથી, મુદ્દા વગરની વાતોથી, સ્ટંટથી અમે ઇલેક્શન નહીં લડીએ. તમારી હાજરી કેમ નહોતી આવી મંચ પર એ બતાવો ને. તમે કેમ આવ્યા નહીં મીડિયા સમક્ષ? અર્જુનભાઈ, રાજભાઈ, આજે મંચ હતો એ અમને હતું કે આ મારી વાત સાંભળો. હું રાજભાઈને જવાબ આપી રહ્યો છું. રાજભાઈને જવાબ આપી રહ્યો છું, સાંભળી લેજો. અમે ગઈકાલે ગાંધીનગરમાં આવ્યા હતા. અમે ત્યાં મંચ ઉપર નહોતા આવ્યા કારણ કે મંચ આદિવાસી સમાજ માટે હતો, પણ કોંગ્રેસના લોકો ત્યાં ચડી ગયા એટલા માટે અમે મંચની નીચે બેઠા હતા. ઘણા બધા સંગઠનના તમને કદાચ અમારા ઉપર નજર નહીં પડી, અમે ત્યાં હતા. અમે ત્યાં હતા અને અમે ત્યાં એ પણ જોયું, અમે એ જોયું કે એક પણ કોંગ્રેસનો નેતા આદિવાસીના વિસ્થાપન ઉપર વાત નથી કરી. એક પણ નેતાએ એમઓયુ જે છે 2010માં તમે કર્યું એના વિશે શું કરવાના છે એની વાત નથી કરી. અરે અર્જુનભાઈ, પોલિસી ઘણી બધી બનતી હોય, કોઈ વાત નથી કરી. આ કોંગ્રેસે જે છે આદિવાસીઓ સાથે ગદ્દારી કરી છે, દગો કર્યો છે. ઉદારીકરણ કોંગ્રેસ સરકાર લાવી, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કોંગ્રેસ સરકાર લાવી, એવા ઘણા બધા એમઓયુ કર્યા છે. પણ જે સારી વસ્તુ હતી એને ઇમ્પ્લિમેન્ટ કરવાની હોય.
કોને સરકારમાં આજે ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું છે એ તમે જુઓ. અરે રાજભાઈ, જો કોંગ્રેસ ખરેખર અર્જુનભાઈ, ખરેખર તમે આ પણ ખરેખર અત્યાર જો સુધી તમે કેટલા આંદોલનો પાર કર્યા તાપી બતાવો ને રિવર ચાલો. લિંક પ્રોજેક્ટના વિરોધમાં હોય, પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના અરે અમે તો વિરોધમાં કમ સે હોય કમ તો બોલ્યા કોંગ્રેસ પણ છે, અમે એને બોલ્યા એલાયન્સ પણ છે, માટે અમારી મહારાષ્ટ્ર સરકાર સરકાર છે આવશે તો ત્યાં આ જાય MOU અને તાત્કાલિક મહારાષ્ટ્રમાં કહે કે ધોરણે તમે બંધ રદ થઈ જશે. આ MOU માંથી બહાર આવી જાઓ. કોઈ મહારાષ્ટ્ર Implementation ત્રણ વસ્તુ ત્રિપક્ષીય important MOU માંથી છે, એક જણ અર્જુનભાઈ. બહાર આવી જાય તો અર્જુનભાઈ, તમે જે માંગ કરી રહ્યા હતા એ જ વાત તમે રાજેશભાઈ કહી રહ્યા છે કે MOU રદ થશે જો કોંગ્રેસની સરકાર આવશે તો. મહારાષ્ટ્ર જાય. તમે મનસુખભાઈ, તમારો અરે, દબદબા ઉપર રાજભાઈ અત્યારે લોકોને નિશાન છે. ગુમરાહ ના આ કરો. ત્રણેય રાજભાઈને નેતાઓને કદાચ અત્યારે સમજ જોઈ નથી. રહ્યા છો. રાજભાઈ, મનસુખભાઈ. બેન, અમને પણ બોલવાની તક આપો. અમે હા, ડિસ્કસ નથી મનસુખભાઈ. કરતા વચ્ચે. અમને બોલવાની તક આપો. અમે લોકો બોલીએ. રાજભાઈને અને એમને જવાબ ઇલેક્શનની આપીએ. રાહ જોવાની એને જરૂર કીધું નથી. વચ્ચે હમણાં જ disturb ના મહારાષ્ટ્રમાં જાઓ અને મહારાષ્ટ્રની સરકારને કહો કે MOUમાંથી બહાર નીકળી જાય. ઠીક છે અર્જુનભાઈ, અર્જુનભાઈ, અહીંયા આપણે ગુજરાતની રાજનીતિની વાત કરીએ છીએ, બીજા સ્ટેટની ઠીક છે વાત નથી ગુજરાતની જ કરતા. વાત કરીએ. મનસુખભાઈ, લાગે છે આદિવાસીઓની સ્થિતિ પ્રશ્નની ડામાડોળ વાત છે કરીએ બીજેપી માટે. આદિવાસી વિસ્તારમાં હવે આમ આદમી પાર્ટી પણ હક અરે ભાઈ, જમાવવા તમે આવશે. છુપાશો નહીં. આ અરે જે આટલા પ્રોજેક્ટ છે સમયથી એ આ MOU ત્રિપક્ષીય, છે, તમે કેમ એનું તમારા ત્રિપક્ષીય જી, જી, MOU જી. છે. રાજભાઈ, ગુજરાતમાં તમને કહું અર્જુનભાઈ અને રાજભાઈ, ભાજપની આપ સ્થિતિ ચૂપ રહેશો. ડામાડોળ છે જ મનસુખભાઈ નથી. પાસેથી જવાબ લઈ રહી છું. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં પણ પહેલા મજબૂત હતી હા. અને આજે પણ મજબૂત છે. સામે વિરોધ પક્ષો ચૂંટણી આવી છે એટલે બધા ભેગા થાય છે. કેટલાક આદિવાસીઓનો પ્રશ્નો અત્યાર સુધી કોઈ ટચ નથી કર્યા. જાતિ અંગેના પ્રમાણપત્ર હોય કે બીજા પણ દેશ ગુજરાતના આદિવાસીઓના ઘણા બધા પ્રશ્નો છે એને અત્યાર સુધી ટચ નથી કર્યા. આ ચૂંટણી આવી એટલે બધા વિરોધ કરવા નીકળી પડ્યા છે અને તેમાં પણ વિરોધીઓ આપ પાર્ટી વાળા હશે કે પછી કોંગ્રેસ વાળા હશે કે બીટીપી વાળા, મારે આ બધાનું ગઠબંધન થવાનું જ નથી. મનસુખભાઈને એક અને પ્રશ્ન ભારતીય પૂછવો જનતા છે. પાર્ટી એક મજબૂત જો પાર્ટી છે, મનસુખભાઈ આદિવાસીઓના વિચારધારાવાળી વિચાર પાર્ટી છે કરો છો, અને રાજ્યમાં કેન્દ્રમાં જેની સરકાર છે એવી ભારતીય જનતા કેવડિયા પાર્ટી લોકો ગુજરાતમાં લોકો હજુ પણ આવનારા દિવસમાં મજબૂત થવાની છે. નહીં, કઈ રીતે મજબૂત થશે? આદિવાસીઓ તો આંદોલન કરી રહ્યા છે. આદિવાસીઓ તો મનસુખભાઈ આંદોલન કરી રહ્યા છે. મજબૂત કઈ રીતે થશે? આ નારાજગીને તો તમારે દૂર કરવી પડશે ને. માનતો નથી. નાના નાના પ્રોજેક્ટ બનાવવા જોઈએ અને તેના થકી આદિવાસીઓને સિંચાઈ સુવિધા આપવી જોઈએ. હું એવું માનું છું. આજે આદિવાસી ખેડૂત પણ સિંચાઈની માંગણી કરી રહ્યો છે. તો તેવા આદિવાસી ખેડૂતો અથવા તો અન્ય ખેડૂતો જે વિસ્તારમાં રહેતા હોય છે સિંચાઈથી વંચિત છે એવા ખેડૂતોને સિંચાઈનો લાભ આપવો જોઈએ અને એ એંગલથી આવનારા દિવસોમાં અમે સરકારમાં વિચારીશું. આજે કોંગ્રેસ કે ક્યારે વિચારશો? પાર્ટી ચૂંટણી તો વાળા સામે બધા આવી ભેગા ગઈ છે. થશે તોય ચૂંટણી ભાજપને તો કોઈ હવે ફરક સામે નથી આવી ગઈ પડવાનો. છે. ક્યારે અને આજે નિરાકરણ લાવશો? બીટીપી ની તો વાત જ ના કરો. પેલા કાછડિયાની જેમ મિત્રો બધા સાથે બોલીશું તો નહીં સંભળાય. જેનું નામ લઉં એ જ બોલે તો વધારે સારું રહેશે. વિચારધારા છે એ બિલકુલ આદિવાસી વિરોધી એક વિચારધારા છે અને આદિવાસીઓને કઈ કક્ષાએ મૂકવા એ બીજેપી ની વિચારધારા છે. મનસુખભાઈ, આજે તમે જે જગ્યાના સંસદ સભ્ય છો તો ત્યાં ભરૂચ થી રાજપીપળા લગીનો જે રોડ છે એમાં ઝઘડિયા તાલુકાના રોડ છે એ કાયમ ઓરમાં એવું વર્તન રાખીને અને પોતે તમે જો છે કે જે આપણા મહામહિમ પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ છે એનો રોડ પણ આજે બની શકતો નથી. આજે લોકો એવું કહી રહ્યા છે કે જે બ્રાન્ડ એમ્બેસેડર આપણા ગુજરાતના જે અમિતાભ બચ્ચન છે એમને અહીંયા આગળ આવીને કેવું છે કે 2-4 फेरा तो लगाइए हमारे झगड़िया के रास्ते पे. जो આ ડ્રીમ પ્રોજેક્ટના રસ્તાની આ હાલત હોય મનસુખભાઈ તો તમે વિચાર કરો કે આ જે આદિવાસી વિસ્તારના અંદરના વિસ્તારની કેવી હાલત હશે. મનસુખભાઈ, મારે કેવું છે આદિવાસીની જો વાત કરતા હોય જવાબ લઈશું. એક નાનકડા બ્રેક માટે રોકાવવું પડશે અને જે વાત કરવામાં આવી છે કે અમુક જે વિસ્તારો છે આદિવાસી વિસ્તારો છે ત્યાં ઓરમાયું વર્તન કેમ કરવામાં આવે છે? બીજેપી કહી રહી છે સબકા સાથ સબકા વિકાસની વાત કરી રહી છે તો પછી આવું ઓરમાયું વર્તન કેમ થઈ રહ્યું છે આદિવાસીઓ સાથે? તેનો જવાબ લઈશું બ્રેક બાદ. તો મત લેવા માટે સોગઠા બાજી થઈ રહી છે. એક તરફ ઉત્તર ગુજરાતમાંથી કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેમને તોડવાના પ્રયત્નો થશે કારણ કે થોડા દિવસ પહેલા જ આપણે જોયું હતું કે કોંગ્રેસના જ રાજસ્થાનના નેતાએ ટ્વીટ કર્યું હતું કે 10 કોંગ્રેસના ધારાસભ્યો તૂટે છે અને તેમાંથી આજે એક નામ પણ સામે આવ્યું છે કે અશ્વિન કોટવાનનું પણ નામ સામે આવી રહ્યું છે અને બીજા પણ ઉત્તર ગુજરાતના ધારાસભ્યો છે જે તૂટી શકે છે. તો દિલીપભાઈ, સવાલ એ છે કે સોગઠા બેસાડવામાં આવી રહ્યા છે ને તો દરેક ચૂંટણી આવે ત્યારે આ પ્રકારનું થઈ રહ્યું છે પરંતુ જો ઉત્તર ગુજરાતની આદિવાસીઓની તો આપણે વાત કરી રહ્યા છીએ વચ્ચે આ ઉત્તર ગુજરાતનો પણ મુદ્દો ચર્ચવો એટલો જ જરૂરી છે કે કોંગ્રેસના ધારાસભ્ય તૂટે તો ઉત્તર ગુજરાતમાં કઈ રીતે કેટલું નુકસાન? બે રીતે ઉત્તર ગુજરાતમાં છે કારણ કે કોંગ્રેસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જેટલી મજબૂતી મેળવી છે ભાજપે એટલી હજી મધ્ય અને ઉત્તરમાં મુશ્કેલી છે. મધ્યમાં ખાલી 2002 પછી એકવાર સફળતા મળી તે પછી નથી મળી, પાછું જતું. બીજું કે આદિવાસી પટ્ટો ગણો અને ઉત્તર ગુજરાત ગણો તો બંનેમાં
ભાજપે ઘણી બધી જગ્યાએ બહુ મહેનત કરવી પડે એમ છે. એટલે જ્યાં પણ મહેનત કરવી પડે એમ હોય અને કોંગ્રેસના મજબૂત નેતા હોય તો એને લેવાની કોશિશ ભૂતકાળમાં પણ જોઈ છે અને અત્યારે પણ થઈ શકે છે, ભવિષ્યમાં પણ થઈ શકે. એટલે એ સંજોગોમાં કોણ જોડાશે ને કોઈ ન જોડાય એના માટે સ્પેક્યુલેશન કરવું બહુ અઘરું બની ગયું છે. જોડાઈ શકે છે કારણ કે સત્તામાં આટલા સમયથી હોય અને સામે સત્તા મળવાની શક્યતા ન હોય, અને બીજું જે રીતે ત્રીજો પક્ષ આવ્યો છે આમ આદમી પાર્ટી, અને બહુ સ્ટ્રેટેજિકલી આગળ જે દાખલા તરીકે આ સ્ટ્રેટેજી તમે જુઓ આદિવાસી વાળી, તો કોંગ્રેસ જ્યાં મજબૂત છે અને જ્યાં તમે લડત આપી શકો એમ છો ત્યાં કોશિશ કરે છે. એનો મતલબ એ થયો કે કોંગ્રેસે ભાજપ સામે લડવા સાથે સાથે આમ આદમી પાર્ટી સામે બી લડવું પડશે. તો એ સંજોગોમાં એમણે કઈ રીતે આખી વાત મેનેજ કરશે, તો એ સંજોગોમાં જે મજબૂત નેતા હોય પોતાના જોરે જીતતા હોય એમને માટે એવું લાગે કે આ લડાઈમાં જો કોંગ્રેસને નુકસાન થશે, નુકસાન મને થઈ શકે છે, તો એ સંજોગોમાં પોતાની વ્યક્તિગત બેઠક માટે અથવા તો વ્યક્તિગત સત્તા માટે એ વિચારી શકે. એ બધા કારણસર થાય. બીજું આજે અહેવાલો જોયા કેટલીક જગ્યાએ કે કેટલાક કાર્યક્રમો છેલ્લા થોડા દિવસથી થઈ રહ્યા છે કોંગ્રેસના, એમાં અશ્વિનભાઈ હાજર નથી રહ્યા એટલે કોઈક નારાજગી હશે, પણ હવે જોડાશે કે નહીં જોઈશું. થોડા લોકો ચૂંટણી દરમિયાન થોડી ઘણી આવન જાવન તો થવાની છે, પણ કોણ હશે એના માટે રાજ્ય સહકારી ક્ષેત્રનું બી નામ ચાલી રહ્યું છે. એટલે આમાં થોડુંક એક પેલું બી હોય છે કે સામી છાવણીમાં હલચલ મચાવવા માટે થોડી વાતો ફેલાવવામાં બી આવતી હોય છે. એટલે વાતો ફેલાવે એટલે સાચી છે એવું માની લેવાની જરૂર પણ નથી. અને ઘણીવાર આજે તીરની વાત કરે છે તો નિશાન એક તરફ હોય અને તીર મારવાનું એ બીજે, એટલે એવું પણ બને. એટલે ચર્ચા ઉત્તર ગુજરાતની થાય અને ક્યાંક બીજે સોખા બેસાડવામાં આવી રહે એવું બી થતું હોય. મનસુખભાઈ, પરંતુ આ જોડતોડ કરીને શું બીજેપી ચૂંટણી લડશે અને જીતશે? જી, બીજેપી પોતાની તાકાત પર જ ચૂંટણી લડવાની છે. આ ગુજરાતની અંદર આપ પાર્ટી હોય કે જે બીટીપી હોય, એ તો પેલા ચોમાસામાં પેલો એક પ્રકારનું જે વનસ્પતિ ઉગી નીકળે છે એના પૂરતું છે, પછી ચૂંટણી પૂરું થઈ ગયા છે બીટીપી કે આ પતી જવાનું છે. અમારી લડાઈ કોંગ્રેસની સાથે રહેવાની છે, પણ કોંગ્રેસમાં પણ નેતૃત્વના કારણે કોંગ્રેસની સ્થિતિ એટલી સારી નથી. અમે ભારતીય જનતા નહીં, બીટીપી અમારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં બધું એમનું પતી ગયું. સરપંચો પણ આજે વાલિયા ઝઘડિયા જે છોટુભાઈનો જે મત વિસ્તાર છે, ગઢ છે, ત્યાં સરપંચોથી તાલુકા પંચાયત બધી ભાજપની આવી છે. જી જી અશ્વિનભાઈ, મને સમય આપજો. અશ્વિનભાઈ, મારે તમને એવું કેવું છે મનસુખભાઈ કે જો બીટીપી પાર્ટી પતી ગયેલી છે એ છે, પણ મારું એવું કહેવાનું છે કે ઝઘડિયા તાલુકા નહીં, આખા દેશમાં જો આદિવાસીઓ માટે કોઈ પહેલી પાર્ટી બનાવી હોય અને આખા ભારતીય ટ્રાઇબલ વિસ્તાર, ખરેખર ભારતીય ટ્રાઇબલ નો પ્રશ્ન જ કોઈને ખબર નથી. ભારતીય ટ્રાઇબલ એટલે આ દેશ આઝાદ થયા પછી 75 વર્ષના તમારી સરકાર અમૃત મહોત્સવ ઉજવે છે, પણ આ અમૃત મહોત્સવ નથી. આજે તમે પ્રજાની અંદર જાઓ, આ 20 મહોત્સવ છે. કેમ કે આજે જે ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ જે સેન્ટેન્સ આપ્યો છે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટી એટલે આઝાદી પછી એ પણ આ દેશની પ્રજાને પછાત રાખવામાં આવી છે. એ કોઈ પણ સમાજની હોય, આદિવાસી હોય, ક્ષત્રિય હોય, બ્રાહ્મણ હોય, કોઈ પણ પ્રજાને પછાત રાખવામાં આવી છે. એના માટે જે છોટુભાઈ વસાવા લડે છે, બંધારણીય અધિકારની લડત લડે છે, આદિવાસીની અનુસૂચિ 5મી અને 6ઠી ની લડત છોટુભાઈ વસાવા લડે છે. એમના પર રૂલિંગ કોંગ્રેસ અને બીજેપી પાર્ટીએ ગમે તેટલા સીતા છોટુભાઈ વસાવા કોઈમાં જતા નથી. રહી બીજેપી ની આઈડિયોલોજી ની વાત, તો મારે મનસુખભાઈ તમને કહેવું છે કે તમારી પાર્ટીની વિચારધારામાં અડવાણી સાહેબે એક વસ્તુ કીધેલી હતી કે પાર્ટી વિથ ડિફરન્સ, પણ આજે તમે જુઓ તમારી પાર્ટી કોંગ્રેસ ને ઉતારે છે, બીટીપી ઉતારે છે. આજે બીટીપી ના લોકો આવવાથી તમારી પાર્ટીએ જીત મેળવી હોય ને આજે તમે જુઓ કે જેટલા પણ સત્તા પર છે ઝઘડિયા તાલુકામાં, એ કોણ છે? કોઈ ભાજપના જુઓ, ખાલી ખેસ ભાજપનો પહેરો છે. મનસુખભાઈ, આ તમારી ભાજપ પાર્ટી કોઈ દિવસ પોતાના કોંગ્રેસ યુક્ત થઈ રહી છે, બીજેપી તો કોંગ્રેસ યુક્ત થઈ રહી છે. કયા તમારા દમ ઉપર તમે લડી રહ્યા છો? બીજેપી કયા મુદ્દાઓને તમે ઉઠાવ્યા? આદિવાસીઓ કાલે ત્યાં પહોંચ્યા, શું કર્યું તમે? ન્યાય અપાવવા માટે શું કર્યું? શું બાહેધરી આપી? મનસુખભાઈ, મારી વાત તમે સાંભળો, મારી વાત તમે સાંભળો. અશ્વિનભાઈ, મારી વાત તમે સાંભળો. છોટુભાઈ ખાલી કાગનો વાઘ છે એમ બધા લોકો સારી રીતના જાણે છે. આ રાજભાઈને પૂછો, આ રાજભાઈ જેવા એમના ખાસ ઠેકેદાર કેમ છોટુભાઈ છોડીને આવી ગયા? કેમ બીટીપી ને છોડી ગયા? પેલા કાછેડાને જે છાછ વાળે છોટુભાઈ પાર્ટીઓ બદલે છે અને ક્યાં ક્યાં શું તોડજોડ કરે છે બધાને ખબર છે. આજે પરિવારવાદી પાર્ટી છે,
આજે છોટુભાઈની એક પરિવારવાદી પાર્ટી છે, આજે બધું આજે પોતાના વિસ્તારનું બધું પતી ગયું છે. ખરીદ વેચાણ સમ કરો છો. અમે કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નથી કરતા, કોઈ બીટીપી હવે મને ગઠબંધન નથી કરતા. ભારતીય જનતા પાર્ટીમાં લોકો ઓકે અશ્વિનભાઈ ઠીક છે, રાજભાઈ પાસેથી જવાબ લઈએ. એકબીજા પર આરોપ પ્રત્યારોપ જ અહીંયા તો ચાલ્યા કરે છે. મુદ્દાની વાત છે આદિવાસીઓ માટે કોણે શું કર્યું અને શું કરશો, કે ખાલી વોટ લઈને બેસી જશો? રાજભાઈ મારે પ્લીઝ તમે આ રીતે અંદર ઝઘડો એના કરતા એકદમ હેલ્ધી ડિસ્કશન કરો, ડિબેટ કરો ને. જે રીતે એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને મોકો મળે છે પોતાની વાત મૂકવાનો, એ રીતે મૂકીને પછી સામેવાળા વ્યક્તિને જરા મોકો આપો જેથી કરીને એ પણ ખુલાસો કરી શકે. જી રાજભાઈ, હવે હું આદિવાસી વિસ્તારની વાત કરું. દેશ આઝાદ થયો આજે આપણને 70+ થી વધારે વર્ષો થઈ ગયા છે, પણ આજે જે કોંગ્રેસ શાસન દરમિયાન જે આદિવાસીઓને જે હક અધિકાર મળ્યા છે એ અત્યાર સુધી બીજી કોઈ પાર્ટીએ આપી નથી. આદિવાસી વિસ્તારમાં જે અનુસૂચિ 5 અને અનુસૂચિ 6 ની જે અમલવારી કરવાની હતી, જે સંવિધાનિક અધિકારો હતા, જે કોંગ્રેસ સરકારે જેટલી હદ કરી એ આજે ભારતીય જનતા પાર્ટીએ નથી કરી. આદિવાસીઓને શિક્ષણ આપવાનું કામ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. આદિવાસીઓને જે જંગલ જમીનના જે રાઇટ્સ આપવાનું કામ કોંગ્રેસે કર્યું છે. આદિવાસીઓને જે આત્મનિર્ભર જે લઘુ ઉદ્યોગો જે આપણે સ્થાપિત કરવાના એના માટે કોંગ્રેસ સરકારે ઘણી બધી મદદ કરી છે. એટલે રાજેશભાઈ એમ કહે છેલ્લા 27 વર્ષમાં બીજેપીએ કશું નથી કર્યું આદિવાસીઓ માટે, તમે એમ કહો છો? તમને કહું છું ને મેડમ, કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે પણ એ વિસ્થાપિત કરવાનું કામ કર્યું છે. તમે જુઓ જેટલા પણ આ પ્રોજેક્ટો આવી રહ્યા છે બધા આદિવાસી વિસ્તારમાં કેમ આવી રહ્યા છે? એનું કારણ છે કે આદિવાસી ભોળો છે અને આદિવાસી છે અને ડિફેન્સ કરવામાં થોડો કમજોર છે. એનું કારણ છે કે આજે જે ડેમો બની રહ્યા છે તો શહેરોમાં બી એ નદીઓ જાય છે, તો તમે શહેરોમાં ડેમો કેમ નથી બનાવતા? જે પ્રોજેક્ટો જીઆઈડીસી આવે છે, અર્જુનભાઈ એક મિનિટ પ્લીઝ, મારી વાત પૂરી કરી લેવા દો. જેટલી પણ જીઆઈડીસી આવે તો શહેરી વિસ્તારમાં કેમ નથી આવતી? આદિવાસી વિસ્તારોમાં જે જંગલો જે જમીનો છે ફળદ્રુપ છે એમાં જે એગ્રીકલ્ચરને અમે પ્રાધાન્ય આપવું જોઈએ, આદિવાસીઓને આત્મનિર્ભર કરવા જોઈએ, એના બદલે એ ખેતીલાયક જમીનોને બરબાદ કરીને ત્યાં ઇન્ડસ્ટ્રીઝ લાવવાની વાત કરે છે. આ જે ડેમો હાલની તારીખમાં બની રહ્યા છે એ ડેમોનું જે પાણી છે જે રિઝોલ્વ કરવામાં આવશે એનો બિઝનેસ થશે મેડમ. એ પાણીને વેચવામાં આવશે, એને એ કોને વેચવામાં આવશે? કાં તો ઇન્ડસ્ટ્રીઝને વેચવામાં આવશે, કાં તો એને નિકાસ કરવામાં આવશે. તમે વાત આ સમજો, અગર તમારે આદિવાસીઓનું ખરેખર ભલું કરવું છે તો આદિવાસીઓને સિંચાઈ મારફતે દરેક ખેતર દરેક શેડામાં પાણી પહોંચાડો. આદિવાસીઓને માઇગ્રેટ થવાની કોઈ જરૂર નહીં પડે, કોઈ ફરજિયાત એમને નહીં પડે. અને આદિવાસીઓ કેમ પોતાનું સ્થળ છોડીને, પોતાનું જંગલ, પોતાની જમીન છોડીને વિસ્થાપિત થઈ રહ્યા છે, હિજરત કરી રહ્યા છે, કમાણી માટે બીજા રાજ્યોમાં જઈ રહ્યા છે? આ એક પ્રશ્ન છે જે રાજેશભાઈ ઉઠાવ્યો છે. એક નાનકડા બ્રેક માટે રોકાઈશું અને તેમણે કહ્યું છે કે જે કર્યું છે આદિવાસીઓ માટે કોંગ્રેસે કર્યું છે, છેલ્લા 27 વર્ષમાં બીજેપીએ કશું નથી કર્યું અને બીજેપીએ જે કર્યું છે એ ફક્ત તેમને વિસ્થાપિત કરવાનું કામ કર્યું છે. એનો જવાબ પણ લઈશું મનસુખભાઈ પાસેથી બ્રેક બાદ. તો ચૂંટણી આવી છે ને સોગઠાબાજી શરૂ થઈ ગઈ છે, પરંતુ આમાં સમાજને કઈ રીતે ફાયદો છે, સવાલ તો અહીંયા મોટો એ જ છે. દિલીપભાઈ, આદિવાસી સમાજની જ્યારે આપણે વાત કરી રહ્યા છે અને ઉથલપાથલ પક્ષ પલટાની રાજનીતિની પણ આપણે વાત કરી રહ્યા છે, કયા સમાજને કઈ રીતે ફાયદો થશે? કારણ કે અહીંયા જે પણ પાર્ટી આવે છે એ ભલે સમાજની વાતો કરે છે, અમે આમ કરી દઈશું, અમે આમ કરી દઈશું, પરંતુ આખરે તો વોટ લેવા જ આવે છે ને લોકો. પણ એ તો બધા સમાજે જેમ સમજવાનું છે એમ આદિવાસી બી સમજવાનું છે. નેતાઓને ફાયદો થતો હોય છે, સમાજને તો કંઈ ફાયદો થતો હોતો નથી. નેતાઓ સમાજના નામે ચલાવતા હોય છે. પછી એટલે આમાં ઘણીવાર એવું થાય કે પછી આપણે કોઈ એક સમાજને દોષ દઈએ અને બીજાને ન દે એ પણ ન ચાલે. જે બધાએ સમજવાનું છે કે સમાજથી આગળ વધીને નાગરિક બનવાનું છે. બીજું આપણે બાકીના લોકોએ પણ સમજવાનું છે કે જે પર્યાવરણના જમીનના પ્રશ્નો છે માત્ર આદિવાસીના પ્રશ્નો નથી, આપણે બધાના છે. આખી પૃથ્વીને આપણે બચાવવાની છે, આખી પર્યાવરણને બચાવવાની છે. અને બીજું આપણે ગામડું બેઠું કરો એ જ્યારે વાત કરી છે એમાં આપણે આદિવાસી વિસ્તારની બી લઈ લેવા જોઈએ કે ત્યાં જો સમૃદ્ધિ આવશે તો શહેરીકરણ ઓછું થશે, તો જે ઇમ્બેલેન્સ છે એ બી દૂર થશે. એટલે એ સવાલો આદિવાસીના છે ને આપણા નથી ને એવો કોઈ કરવાનો મતલબ નથી. બધા એકને જે અસર થાય છે બીજાને અસર થાય છે. જંગલ તૂટશે તો આપણને નુકસાન થશે ને સિટી તૂટશે તો જે રોજગારીનો પ્રશ્ન છે એ ગામડાના વિસ્તારોને નડશે. એટલે આ આપણા સંયુક્ત પ્રયાસો છે અને એ રીતે આપણે જો વિચારીશું નાગરિક તરીકે અને આ પૃથ્વીના વાસી તરીકે કે આ પૃથ્વીને બચાવીને બધાને સમૃદ્ધિ એક થઈને કદાચ વિચારી તો કરી શકીશું. બાકી આ રીતે સમાજમાં અને આવું નહીં થાય કારણ કે આ જે બી નેતાઓ બેઠા છે ઉપર એને આમાં જ રસ છે
કે આદિવાસી પણ આ સમાજોની બધા વાત કરો ગ્રાઉન્ડના નેતા જે આ ચારે એટલે બધા ચહેરાઓ બધા જ. જે- એટલે આમાં એ આપણે ગ્રાઉન્ડના કોઈ- નેતાઓ હા, છે. આપણે આ ચાર હા. નેતાઓને કે એક અમુક હા. નેતાઓને કહેવાને બદલે સમગ્ર રીતે રાજકીય પક્ષોમાં જે સ્થાપિત હિતો છે હા. એ એક જ કામ કરે છે, સમાજના નામ લો, સમાજને લડાવો અને આપણો ફાયદો લો. જી, નેતાઓને અર્જુનભાઈ. ફાયદો થાય છે, હા. સમાજને કોઈ ફાયદો થતો નથી. અર્જુનભાઈ, આદિવાસી સમાજને ન્યાય આપવા માટે આપની શું સ્ટ્રેટેજી અથવા તો આપનું શું પ્લાનિંગ છે? સૌથી પહેલાં તો દિલીપસિંહ જે વિશ્લેષક વાત કરી રહ્યા છે જી. ખૂબ સરસ, હું એમની વાત જરા આગળ લઈ જાઉં. આ જે પર્યાવરણનો મુદ્દો છે, એક અભ્યાસ છે કે દર વ્યક્તિએ 72 વૃક્ષો હોવા જોઈએ. બિલકુલ. આપણા દેશમાં 28 વૃક્ષો છે અને ગુજરાતમાં 5.5 વૃક્ષો છે. તો આ પ્રકારના જો પ્રોજેક્ટ્સ લાવવાથી એ 5.5નો રેશિયો નીચે જશે અને એનાથી કાર્બન ડાયોક્સાઇડ વધશે અને પર્યાવરણની જે સ્થિતિ બગડવા, સંતુલન બગડવાથી આવતા દિવસોમાં આપણા જીવનને ખૂબ ખરાબ અસર થઈ શકે છે. આ બીજેપીએ આ ધ્યાન રાખવું જોઈએ આ પ્રકારના પ્રોજેક્ટ બનાવતા પહેલાં. તો આ ખૂબ સરસ વાત છે. બીજી વાત જે છે, જે આજે વાત કરવી જોઈએ કે પાછલા વર્ષોમાં આદિવાસીઓને સંવૈધાનિક અધિકારની સુરક્ષા માટે બંધારણીય જોગવાઈ છે. અનુસૂચિ 5 પ્રમાણે TAC છે, ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી. આ ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીમાં બંધારણીય રીતે એના અધ્યક્ષ આદિવાસી હોવા જોઈએ, પરંતુ 2002માં આમાં સુધારા કરીને એના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રીને નિમવામાં આવ્યા. જી. અને એ ઉપરાંત આજે TAC છે એને વર્ષમાં કમસે કમ 4 વખત મિટિંગ કરવાની હોય છે. અહીંયા ક્યારેય મિટિંગ થતી નથી. એમાં બીજેપીના અને કોંગ્રેસના ભેગા મળીને 20 સભ્યો હોય છે. એ લોકો ક્યારેય મિટિંગ કરતા નથી અને એમાં જોગવાઈ એ છે બંધારણીય રીતે કે આદિવાસીઓને નુકસાન કરતા કોઈ પણ કાનૂન એ રાજ્યના હોય કે કેન્દ્રના હોય, આ TACની મિટિંગમાં એનું મૂલ્યાંકન કરીને જો જરૂર હોય તો એમાં સુધારા કરવા માટે રાજ્યપાલને ભલામણ કરીને કેન્દ્રને મોકલવામાં આવે છે અને એમાં કાયદામાં સુધારા કરવાની પ્રોવિઝન છે. એનો ઉપયોગ અત્યાર સુધી આ 75 વર્ષમાં કોઈ પણ રાજ્ય સરકારે ગુજરાતમાં કે બીજે કર્યો હશે એવો ક્યાંય આપણે જોયું નથી. એટલે TACનું જે બંધારણીય જોગવાઈ છે એનો ઉપયોગ આદિવાસી માટે થતો નથી. બીજી વાત મારે કરવી છે, અત્યારે ખૂબ અનુભવી મનસુખભાઈ અને બાકીના મિત્રો બેઠા છે કે ગુજરાતમાં એક DSEC નામની સંસ્થા, એક સ્વાયત્ત સંસ્થા સરકારે બનાવી છે 2007થી. આ DSEC અને બીજી એક ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી, આ બંને એક શિક્ષણનું અને એક વિકાસનું કામ કરે છે. આ જે બે સંસ્થાઓ છે એમાં ટ્રાઇબલનું જે બજેટ છે એનો 80% ગ્રાન્ટ આ DSEC અને ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટીમાં જાય છે અને એમાં આદિવાસીઓ માટેનો જે ફંડ જે છે એ ક્યાં જાય છે આદિવાસીઓને ખબર નથી. આના વિશે મનસુખભાઈ, આ ફંડ ક્યાં જાય છે? ક્વિક રિએક્શન. ઠીક છે અર્જુનભાઈ, સમય ઓછો છે. મનસુખભાઈ, આદિવાસીઓનો ફંડ ક્યાં જાય છે? આદિવાસીઓનો ફંડ તમે ખાઓ છો, આટલા વર્ષોથી ફંડ ખાઓ છો. મારી વાત પૂરી કરી. અર્જુનભાઈ, નથી, સમય નથી મારી પાસે. વારે આ મુદ્દા ઉપર એની પોતાની સરકારની સામે બોલતા રહ્યા છે. ઓકે, રાજેશભાઈ, થોડા સમયમાં એ બંધ થઈ જાય અવાજ નથી છે. પહોંચી રહ્યો. રાજેશભાઈ, ખરેખર તમારો વિરોધ હોય છે કે ફંડ ક્યાં જાય છે? વિરોધી વોટોને સાથે રાખવાનો સ્ટન્ટ હોય છે. મેડમ, ગુજરાતમાં જે આદિવાસીઓ વસે છે ને એમને દર વર્ષે જે 14,000 કરોડનું જે બજેટ આવે છે ને, એ ગુજરાત પેટર્ન યોજના માન્યવર શંકરસિંહભાઈ વાઘેલા જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા, કોંગ્રેસ પક્ષના શાસક હતા, ત્યારે એમણે અમલવારી કરાવી હતી. તમે એ વિચારો, જો ફંડ ખાવું હોત તો આ જે અમલવારી છે ના કરતા. ફોરેસ્ટ રાઇટ એક્ટ. મેડમ, ઠીક છે. અશ્વિનભાઈ, લાસ્ટ કમેન્ટ. નથી, મારી પાસે સમય ઓછો છે. અશ્વિનભાઈ, લાસ્ટ કમેન્ટ આપની. રાજભાઈને મારે એવું કહેવું છે મેડમ, રાજભાઈને મારે એવું કહેવું છે. જી રાજભાઈ, મેં તમને ટોકતો નથી, તમે વચ્ચે ના બોલો. મેડમ, મને બોલવાનો તક આપો. નહીં, લાસ્ટ કમેન્ટ એક સેન્ટેન્સમાં આપની વાત પૂરી કરો, સમય નથી. તમે જે વાત કરો છો આદિવાસીના હિતની અધિકારની, તમે હમણાં અનુસૂચિ 5 ની વાત કરી, અનુસૂચિ 6 ની વાત કરી. મારું એવું કેવું છે રાજભાઈ કે કોંગ્રેસ 68 વર્ષ સત્તામાં રહેલી હતી, કેમ એના આદિવાસીઓનું ભલું ના કર્યું? ઠીક છે. ઓકે. इसकी टोपी उसके सर અત્યારે તો એ થઈ ગયું છે. એક પાર્ટી બીજી પાર્ટીના નેતા પર આરોપ લગાવી રહી છે, તમે કેમ ના કર્યું, તમે કેમ ના કર્યું, તમે કેમ ના કર્યું. ચૂંટણીમાં આદિવાસીઓ બતાવશે કે અમારા માટે કોણે શું કર્યું. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. બિગ ડિબેટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.